નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલ એજ હેપીમાં. મિત્રો, આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર 36 ટેસ્ટ પેપર 36 જોઈશું, જેમાં આપણે 50 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે અને ગણિતના પ્રશ્નો પણ સમજૂતી સાથે આપેલ છે. તો શરૂઆત કરીએ 51 નંબરના ક્વેશ્ચનથી. MS વર્ડમાં પેજને ઊભું દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો પેજને ઊભું દર્શાવવા માટે પોર્ટ્રેટ એટલે કે બી ઓપ્શન વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે અને આડું દર્શાવવા માટે લેન્ડસ્કેપનો ઉપયોગ કરવામાં આવે છે. તો સાચો જવાબ રહેશે બી ઓપ્શન. MS વર્ડમાં લખાણના ફોન્ટને મોટા કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરશો? 4 ઓપ્શનમાંથી સાચો જવાબ રહેશે 52માં ક્વેશ્ચનમાં ડી નંબરનો. કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ આ જે નિશાની છે એ પ્રમાણે તમે કરશો તો ફોન્ટ મોટા થઈ જશે. એક વેબસાઇટ પરથી અન્ય વેબસાઇટ પર જવાની પ્રક્રિયાને શું કહે છે? તો તેને એક વેબસાઇટ પરથી બીજી વેબસાઇટ પર જવાની પ્રક્રિયાને શું કહે છે? 53 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન સર્ફિંગ કહેવામાં આવે છે. abc@gmail.comમાં એબીસી શું છે? એબીસી શું છે? તો 54માં ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન. એબીસી એ યુઝર નેમ કહેવામાં આવે છે. LAN લેનનું પૂરું નામ શું છે? લેનનું પૂરું નામ થાય છે લોકલ એરિયા નેટવર્ક, એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. 56 નંબરનો ક્વેશ્ચન, માઉસના બટનને 2 વખત દબાવીને છોડી દેવાની પ્રક્રિયાને શું કહે છે? 2 વખત દબાવીને છોડી દેવાની પ્રક્રિયાને ડબલ ક્લિક કહેવામાં આવે છે. 57 નંબરનો ક્વેશ્ચન, કીબોર્ડની પ્રથમ લાઇનમાં ડાબી બાજુથી જમણી બાજુની કીનો કયો ક્રમ કયો હોય છે? ડાબી બાજુથી જમણી બાજુની કીનો ક્રમ કયો હોય છે? 57 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન. QWERT. ઘણી પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયેલ છે. ચિકિત્સા મનોવૈજ્ઞાનિકો ખાલી જગ્યાના નિદાન અને સારવારનું કાર્ય કરે છે. તો 58માં ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન મનોરોગો. તો ચિકિત્સા મનોવૈજ્ઞાનિકો મનોરોગોના નિદાન અને સારવારનું કાર્ય કરે છે. 59 નંબરનો ક્વેશ્ચન, ખાલી જગ્યા શારીરિક અને માનસિક લક્ષણોના વારસાના વાહકો કહેવાય છે. 59માં ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન. જમીન તત્વો જે શારીરિક અને માનસિક લક્ષણોના વારસાના વાહકો કહેવાય છે. 60માં નંબરનો ક્વેશ્ચન, સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની સિગમન્ડ ફ્રોઇડ કયા રાષ્ટ્રના હતા? કયા રાષ્ટ્રના હતા? સાચો જવાબ રહેશે સી ઓપ્શન. ઓસ્ટ્રિયાના હતા. તો સુપ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક સિગમન્ડ ફ્રોઇડ ઓસ્ટ્રિયાના હતા. 61 નંબરનો ક્વેશ્ચન, નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે? કોણ છે? તો એ ઓપ્શન સાચો જવાબ રહેશે એમિલ દર્ખાઇમ. એ ઓપ્શન સાચો જવાબ રહેશે. 62 નંબરના ક્વેશ્ચનમાં સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની ઇવાન પાવલો તેમના સંશોધનમાં કયા પશુના ઉપયોગ માટે જાણીતા છે? તો તેમના સંશોધનોમાં કયા પશુનો ઉપયોગ કરતા હતા એના માટે જાણીતા છે. 62 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન, જે કૂતરાના ઉપયોગ માટે જાણીતા છે. નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કર્યું છે? કોણે? કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કર્યું છે? 63માં ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન, મેક્સ વેબર. 64 નંબરનો ક્વેશ્ચન, ફેબ્રુઆરી માસના કયા દિવસને કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક દિવસ તરીકે મનાવાય છે? કયા દિવસને? તો 64 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન. 24 ફેબ્રુઆરીને કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક દિવસ તરીકે મનાવાય છે. એક 2.8 kgના કેટલા ટકા 35 ગ્રામ થાય? 65મો ક્વેશ્ચન છે. સાચો જવાબ રહેશે સી ઓપ્શન, 1.25%. કઈ રીતે? તો આપણે જોઈ લઈએ. 2.8 kg જેને ગ્રામમાં ફેરવીએ તો કેટલા થાય? 2800 ગ્રામ થાય. યાદ રાખજો મિત્રો, 1000 ગ્રામ 1 કિલો થાય. 2.8 kg છે એટલે કે 2800 ગ્રામ થાય. હવે આપણે સૂત્ર મૂકી શકીએ કે ભાઈ 2800 kgના 2800 kg એટલે કે 2800 ગ્રામના 100% હોય. 2800 ગ્રામ એટલે 100%. તો 35 ગ્રામે કેટલા થાય? 35 ગ્રામે કેટલા ટકા થાય? તો 35 ગુણ્યા 100 કરો અને ભાગ્યા 2800 કરો, એટલે કે 35 ગુણ્યા 100 એટલે 3500 ભાગ્યા 2800 કરશો એટલે તમને જે જવાબ મળશે તે જવાબ એ
આવી જશે. તો 65માં ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન, એટલે કે 1.25% તમને જવાબ મળી જશે. આગળનો ક્વેશ્ચન 66 નંબરનો ક્વેશ્ચન, 360 વ્યક્તિના સમૂહમાં 510 વ્યક્તિ હિન્દી બોલી શકે છે અને 360 અંગ્રેજી બોલી શકે છે. કેટલા લોકો ફક્ત હિન્દી બોલી શકે છે? મિત્રો સિમ્પલ ક્વેશ્ચન છે અને આનો જવાબ પણ સિમ્પલ થાય છે. ટોટલ 360 વ્યક્તિ છે, એમાંથી 510 અને 360 વ્યક્તિઓ હિન્દી અંગ્રેજી બોલી શકે છે. તો કેટલા લોકો ફક્ત હિન્દી બોલી શકે? તો 760માંથી આપણે 360 બાદ કરીએ અને જે વધે એ ફક્ત હિન્દી બોલતા હોય. કેમ કે અંગ્રેજી બોલતા હોય એ વ્યક્તિઓ તમે બાદ કરો એટલે પછી હિન્દી બોલતા વ્યક્તિઓ બાકી રહે. તો 360માંથી 760માંથી 360 બાદ કરો એટલે 400 વધશે. તો 400 લોકો ફક્ત હિન્દી બોલી શકે છે. અને બીજી રીતથી પણ તમને હું સમજાવી શકું છું. બીજી રીતથી કઈ રીતે એ પણ આપણે જોઈ લઈએ. અહીં તમે જોઈ શકો છો કે જવાબ 400 છે. કઈ રીતે? કુલ વ્યક્તિ કેટલી છે? 760. એમાંથી હિન્દી બોલી શકતા 510 છે, અંગ્રેજી બોલી શકતા 360 છે. આ બેનો સરવાળો કરીએ એટલે 870 બંને ભાષા બોલી શકે છે. હવે બંને ભાષા બોલી શકે તેવા 110 વ્યક્તિ થાય, એટલે કે 870માંથી 760 બાદ કરો એટલે 110 વ્યક્તિ બંને ભાષા બોલી શકે. જેમાંથી ફક્ત હિન્દી ભાષા શોધવી હોય તો 510માંથી 110 બાદ કરો એટલે કે 400 લોકો ફક્ત હિન્દી બોલી શકે છે. આ ડાયાગ્રામનો તમે પણ ફોટો પાડી શકો છો. આ ડાયાગ્રામમાં પણ તમે જોઈ શકો છો કે કઈ રીતે જવાબ મળી શકે છે. હવે આપણે જોઈશું આગળનો ક્વેશ્ચન. 67 નંબરના ક્વેશ્ચનમાં 5 સંખ્યા આપેલી છે. 2.1, 0.1, 0.002, 0.003, 0.0004ની સરાસરી શોધો. સરાસરી શોધવા માટે આ ચારે સંખ્યાનો પહેલાં આ પાંચે સંખ્યાનો સરવાળો કરવો પડે. 1, 2, 3, 4 ને 5 સંખ્યા છે. પાંચે સંખ્યાનો સરવાળો કરો અને એ જે સરવાળો આવે એને 5 વડે ભાગાકાર કરો. 5 વડે ભાગો તો તમને જવાબ મળી જશે. 67માં ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન, એટલે કે 0.44468. એ ઓપ્શન સાચો જવાબ રહેશે 67માં ક્વેશ્ચનમાં. હવે આપણે જોઈશું 68 નંબરનો ક્વેશ્ચન. ગોળાની વક્ર સપાટીના ક્ષેત્રફળ અને ઘનફળના મૂલ્યના અંક સમાન છે. તો ગોળાની ત્રિજ્યા બરાબર ખાલી જગ્યા એકમ થાય. આનો જવાબ આપણે જોઈએ. જવાબ થાય છે મિત્રો 3. કઈ રીતે? ઘનફળ બરાબર સપાટીનું ક્ષેત્રફળ 4/3 પાઈ આર ઘનનો 4 બરાબર 4 પાઈ આર સ્ક્વેર. બીજું બધું ઉડાડી દેવાનું. આરનો ઘન ભાગ્યા 3 આવી જાય એટલે બરાબર આર સ્ક્વેર. તો આર બરાબર 3 જવાબ આવે. તો આર બરાબર 3 જવાબ મળી જાય. હવે આપણે 69 નંબરનો ક્વેશ્ચન જોઈશું. 69 નંબરનો ક્વેશ્ચન. બે સંખ્યાનો સરવાળો 45 છે. જો તેમનો ગુણોત્તર 7:8 હોય તો તે બે સંખ્યા શોધો. તો તે સંખ્યા શોધવાની છે. આનો જવાબ આપણે સમજૂતી સાથે જોઈએ. તો જવાબ થાય છે 21 અને 24. તો બે સંખ્યાઓનો 7:8ના ગુણોત્તરમાં છે બે સંખ્યાઓ. તો તે બંને સંખ્યા 7x/8x હશે. માટે 7x + 8x બરાબર 45. બે સંખ્યાઓનો સરવાળો 45 છે. 15x બરાબર 45. તો x બરાબર 3 આવે. 15 તારી 45 એટલે x બરાબર 3 જવાબ આવે. એટલે xની કિંમત 3 મૂકી શકો છો. હવે આગળનો ક્વેશ્ચન જોઈએ. 70 નંબરનો ક્વેશ્ચન. એક વાહન 40 કિલોમીટર/કલાકની ઝડપે જાય છે. તો 240 મિનિટમાં કેટલું અંતર કાપે? સિમ્પલ ક્વેશ્ચન છે. 70માં ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન, 160 કિલોમીટરનું અંતર કાપે. 71મો ક્વેશ્ચન. શ્રેણી પૂર્ણ કરવાની છે. 7, 25, 61, 121 ખાલી જગ્યા. તો આપણે શ્રેણી કઈ રીતે થાય છે પૂર્ણ તે જોઈ લઈએ. આ રહ્યો મિત્રો, જવાબ થાય છે 221. તો પહેલાં આપણે જોઈએ 2નો ઘન, એમાંથી 1 બાદ કરો એટલે 7 આવે પહેલી સંખ્યા. પછી 3નો ઘન, એમાંથી 2 બાદ કરો એટલે 25 આવે. એક સંખ્યા ઉમેરતા જવાનું છે અને એક સંખ્યા વધારે બાદ કરતા જવાનું છે. 4નો ઘન, એમાંથી 3 બાદ કરો એટલે 61. 5નો ઘન, એમાંથી 4 બાદ કરો એટલે 121. 6નો ઘન અને એમાંથી 5 બાદ કરો એટલે 211 થાય. એટલે જવાબ આવે 211. આગળનો ક્વેશ્ચન 72મા નંબરનો ક્વેશ્ચન, જેમાં 4, 3 આ આકૃતિઓ આપેલી છે. સાચો જવાબ આપણે શોધવાનો છે. આ ક્વેશ્ચન માર્કની આ જગ્યાએ આપણે સાચો જવાબ લખવાનો છે. સાચો જવાબ શું આવશે?
તો 72 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ આવશે ડી ઓપ્શન, એટલે કે 87 જવાબ સાચો આવશે. પણ કઈ રીતે આવશે એ આપણે જોવાનું છે. તો ચલો મિત્રો આપણે જોઈએ. તો મિત્રો ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો 87 જવાબ આવે છે કઈ રીતે. તો અહીં 5 ગુણ્યા 5 એટલે કે 25, 5 ગુણ્યા 3 એટલે કે 15, 25 અને 15નો સરવાળો કરો એટલે 40 આવે. એ રીતે અહીં 7 ગુણ્યા 5 35, 6 ગુણ્યા 6 36, 35 36નો ગુણાકાર કરો, સરવાળો કરો એટલે 71 આવે. એ રીતે અહીં 90 90 81 અને 3 દુ 6, તો 81 6 કેટલા થાય 87, એટલે વચ્ચે જવાબ આવે 87. આગળનો ક્વેશ્ચન રોમન અંક લિપિ મુજબ x બરાબર 10, l બરાબર 50, c બરાબર 100, cm બરાબર 900 અને m બરાબર 1000 હોય તો MCM LXXV બરાબર કેટલા હશે? જવાબ જોઈ લઈએ. તો 13મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન 1975. એટલે કે આપણે કઈ રીતે એ જોઈ લઈએ. આ રહ્યો જવાબ 1975. કઈ રીતે? m બરાબર 1000, c બરાબર 900, પછી 50, 10, 10, 5 એટલે કે MC બરાબર 1000. જે રકમ આપી છે એ રકમ મૂકીને આપણે જવાબ મેળવી શકીએ છીએ. 1975 જવાબ રહેશે. 74 નંબરનો ક્વેશ્ચન જોઈએ. 2, 5, 9, 14 ખાલી જગ્યા એ ક્રમમાં હવે પછી કઈ સંખ્યા આવશે? 74મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન 20 જવાબ આવશે. કઈ રીતે જોઈ લઈએ. આ રહ્યો જવાબ 20. અહીં 2 + 3 બરાબર 5, 5 + 4 બરાબર 9, 9 + 5 બરાબર 14, 14 + 6 બરાબર 20 જવાબ આવે. રકમમાં તમે જોઈ શકો છો કે આ કઈ રીતે ગણતરી કરેલી છે, તમને ખ્યાલ આવી જશે. 75મા ક્વેશ્ચનમાં પણ જોઈ લો જવાબ. આપણે આ સમજૂતી આપેલી છે. આપણે પહેલાં પ્રશ્ન જોઈ લઈએ. -90, -45 ખાલી જગ્યા 30, 60 ખૂટતો અંક ભરો. તમે જે મેં સમજૂતી આપી છે સમજૂતીનો ફોટો સ્ક્રીન તમે પાડેલો હશે તો ખ્યાલ આવી જશે. 75મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન 0. હવે આગળનો ક્વેશ્ચન 76 નંબરનો ક્વેશ્ચન જાહેર સેવક એટલે શું? તો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન ઉપરોક્ત તમામ. તો જાહેર સેવક એટલે જે સરકારની નોકરીમાં હોય, સ્થાનિક સત્તામંડળની નોકરીમાં હોય, ન્યાયની કોર્ટે નિમેલ લિક્વિડેટર, રિસીવર અથવા કમિશનર હોય, એ બધા જાહેર સેવક કહેવામાં આવે છે. સ્પેશિયલ જજ નિમવાની સત્તા કોની પાસે છે? સાચો જવાબ રહેશે સી ઓપ્શન બી ઉપરોક્ત 1 અને 2 બંને પાસે. એટલે કે કેન્દ્ર સરકાર પાસે પણ છે અને રાજ્ય સરકાર પણ પાસે આ સત્તા છે. આઈપીસી કોના દ્વારા લખવામાં આવી હતી? આઈપીસી કોના દ્વારા લખવામાં આવી હતી? બી ઓપ્શન સાચો જવાબ રહેશે લોર્ડ મેકોલે દ્વારા. સક્ષમ સરકારી અધિકારીના હુકમનો અનાદર કરવાની શિક્ષા ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ હેઠળ કરવામાં આવે છે? સી ઓપ્શન સાચો જવાબ રહેશે 188 કલમ. ઇન્ડિયન પિનલ કોડની કલમ 307માં નીચેનામાંથી કઈ સજાની જોગવાઈ કરવામાં આવેલ નથી? કઈ સજાની જોગવાઈ કરવામાં આવેલ નથી? ઉપરની તમામ, એટલે કે 10 વર્ષ, દેહાંત દંડ અને આજીવન કેદ. આ કલમ 307માં જોગવાઈ નથી. લૂંટ અને ધાડમાં શું તફાવત હોય છે? તો લૂંટ અને ધાડમાં સી ઓપ્શન સાચો જવાબ રહેશે લૂંટમાં 4થી ઓછા માણસો હોય છે. આ તફાવત હોય છે. ઇન્ડિયન પિનલ કોડ મુજબ કોઈ વ્યક્તિ 15 વર્ષની છોકરી સાથે તેની સંમતિથી સંભોગ કરે તો નીચેનામાંથી કયો ગુનો બને છે? તો સી નંબરના ઓપ્શનનો ગુનો બને છે બળાત્કારનો ગુનો બને છે. એટલે કે 15 વર્ષની છોકરી સાથે કોઈ પણ વ્યક્તિ ભલે એની સંમતિથી સંભોગ કરે તો પણ તે બળાત્કારનો ગુનો બને છે. આગળનો ક્વેશ્ચન 43 નંબરનો ક્વેશ્ચન 83 નંબરનો ક્વેશ્ચન કયા પ્રકારના પુરાવાઓની ઉલટ તપાસ થઈ શકતી નથી? શાની ઉલટ તપાસ ના થાય? પ્રત્યક્ષ પુરાવાની ઉલટ તપાસ થતી નથી. નીચેનામાંથી સાક્ષીની તપાસના જુદા જુદા તબક્કાઓમાં શેનો સમાવેશ થાય છે? ડી ઓપ્શન ઉપરોક્ત ત્રણેય, એટલે કે સર તપાસનું, ફેર તપાસનું અને ઉલટ તપાસનું ત્રણેયનો સમાવેશ થાય છે. ભારતીય એવિડન્સ એક્ટમાં બાળકની સાક્ષી તરીકેની ભૂમિકા ક્યારે માન્ય રખાતી નથી? ક્યારે માન્ય રખાતી નથી? ડી ઓપ્શન સાચો રહેશે આપેલ કોઈ પણ પરિસ્થિતિમાં બાળકની સાક્ષી
તરીકેની ભૂમિકા માન્ય ગણાતી નથી. ભારતીય એવિડન્સ એક્ટની કલમ 74માં શેની જોગવાઈ છે? શાની જોગવાઈ કરવામાં આવેલી છે? જાહેર દસ્તાવેજની. 86માં ક્વેશ્ચનમાં બી ઓપ્શન સાચો જવાબ રહેશે. 87 નંબરનો ક્વેશ્ચન, ભારતીય એવિડન્સ એક્ટની કઈ કલમ હેઠળ થયેલ કબૂલાત સંદર્ભે તેનો કેટલોક ભાગ પુરાવા આધારિત સાબિત કરી શકાશે? 87 ક્વેશ્ચન, એ ઓપ્શન સાચો જવાબ. 27, બદનક્ષી માટે ફોજદારી કાર્યવાહી CRPCની કઈ કલમ હેઠળ થાય છે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, કલમ 199 અંતર્ગત. ક્રિમિનલ પ્રોસિજર હેઠળ શું જોગવાઈ છે? 89માં ક્વેશ્ચનમાં ડી ઓપ્શન એટલે કે 1, 2 અને 3 એટલે આ ત્રણેય સાચા છે. આરોપીની કબૂલાત લઈ શકાય, આરોપીની કબૂલાત પોલીસ નોંધવી જોઈએ, આરોપીની કબૂલાત મેજિસ્ટ્રેટ ચેતવણી આપ્યા બાદ નોંધવી. નીચેનામાંથી શું સત્ય હકીકત છે? 90માં ક્વેશ્ચનમાં બી ઓપ્શન સાચો જવાબ રહેશે એટલે કે બીજો અને ત્રીજો આ બે સત્ય હકીકત છે. વોરંટ અપાયેલ હોય ત્યારે કોઈ વ્યક્તિની ધરપકડ કરી શકાય છે. સર્ચ વોરંટથી ગેરકાયદેસર કેદ કરાયેલ વ્યક્તિની શોધ માટે હુકમ કરી શકાય છે. બળાત્કારના ગુનાની તપાસ દરમિયાન તેણીની મેડિકલ તપાસ ક્યારે થઈ શકે? તો બી ઓપ્શન એટલે કે તપાસ અધિકારીની યોગ્ય વિનંતીથી. નીચેનામાંથી કેવા આરોપીઓની મેડિકલ તપાસ કરાવી પોલીસ માટે ફરજિયાત નથી? બી ઓપ્શન, ચોરીના ગુનાના આરોપીની. નીતિ આયોગ દ્વારા કયા જિલ્લાને દેશનો શ્રેષ્ઠ જિલ્લો જાહેર કરાયો? તો મિત્રો આ કરંટ અફેર્સનો ક્વેશ્ચન છે, જૂનું પેપર છે એટલે આ પ્રશ્ન આપણે સ્કીપ કરીશું. દેશમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? 94 નંબરનો ક્વેશ્ચન જોઈશું. એ ઓપ્શન સાચો જવાબ રહેશે ઉત્તર પ્રદેશ. આગળનો ક્વેશ્ચન, કબડ્ડી માસ્ટર દુબઈનો ખિતાબ કોણે જીતી લીધો? આ પણ કરંટ અફેર્સનો ક્વેશ્ચન છે, સ્કીપ કરીશું. આ પણ કરંટ અફેર્સનો ક્વેશ્ચન છે, સ્કીપ કરીશું. આ પણ સ્કીપ કરીશું. તો મિત્રો આ હતા